એક્ઝામ આવશે એટલે એક્ઝામનો ડર. ખરેખર એક્ઝામનો ડર હોતો જ નથી સાહેબ. એક્ઝામનો શેનો ડર? તમે જે તૈયારી નથી કરી, નથી વાંચ્યું, મહેનત નથી કરી, આંખો ફોડીને દિવસો સુધી, કલાકો સુધી, મિનિટો સુધી બેઠા નથી, સમજાયું નથી, સ્કૂલે નથી ગયા, ક્લાસીસમાં નથી ગયા, ફી ભરી દીધી, મા બાપનું માન્યા નથી, ફ્રેન્ડ્સ સારા હોય એનું માન્યા નથી, રખડાશો, તૈયારી ઓછી પડી છે, એ બધી વસ્તુ એક બાજુ છે અને એક બાજુ એક્ઝામ આવે છે. તો ડર, રિયાલિટી એ છે ડર તમને કે આ એક્ઝામમાં હું કંઈ લખી શકીશ નહીં, અને કાંઈ લખી શકીશ નહીં, આવડશે નહીં, એટલે મારું રિઝલ્ટ ડાઉન આવશે. રિઝલ્ટ ડાઉન આવશે તો મારી કરિયર, મારું ફેમિલી, મારા ફ્રેન્ડ્સ, બધાનું શું, મારું પોતાનું શું, હું શું જોઈશ મારી જાતના અરીસામાં, બધાની સામે હું કેમ ઊભો રહીશ કે ઊભી રહીશ. આ ડર છે. પરીક્ષાનો ડર જ નથી. શેનો ડર? આને જેણે જબરજસ્ત તૈયારી કરી છે, મહેનત કરી છે, દિવસો સુધી, કલાકો સુધી વાંચ્યા છે, શિક્ષકોને પ્રશ્ન પૂછીને થકવી નાખ્યા છે, એવી મહેનત કરી છે, અને પછી એને ડર લાગે છે કે પરીક્ષામાં આવું પૂછાશે તો એ માનસિક ડર છે. તો એને ભગવદ્ ગીતાના પાઠ કરવા જોઈએ. કેમ? તું તારું કર્મ કર, ફળની ચિંતા ના કર. પ્રશ્નો કેવા આવે એ અત્યારથી અપેક્ષા રાખીને તારે શું લઈ લેવાનું છે લાડુ. અને સારામાં સારું પેપર ગયું પછીનો ડર, એમાં ભગવદ્ ગીતા જ કે તે તારું કર્મ કરી દીધું ને, બસ હવે પરિણામ હું આપીશ, એની યાર તારે લેવા દેવા જ નથી. આ સમજણ છે, ડીપ ઇનસાઇટ, ઊંડી સમજણ જોઈએ છે કે શું ડર એકચ્યુઅલી છે. શું એક પ્રશ્ન ના આવડે ડરી જાય, શું થશે શું થશે, મૂકી દો ને સાઈડમાં, બાકીના 49 પ્રશ્નો તો લખી નાખો. એમાં તો તમારો કોન્ફિડન્સ પાવરફુલ જ છે ને. ડર પરીક્ષાનો કે પરીક્ષાના પ્રશ્નોનો હોતો જ નથી. તમારું કામ જ નથી. પેપર કાઢવું તમારું કામ જ નથી. પેપરને ફેસ કરવું તમારું કામ છે. તો તમારા હથિયાર સજાવવા જોઈએ. સામેની લડતમાં કોણ છે, શું છે, એનાથી ડરી જવાને બદલે ગમે તે હોય ધારી જ લેવાનું કે મહાનમાં મહાન યોદ્ધાઓ મારી સામે આવવાના છે, એટલે મારે એ જ પ્રમાણે તૈયારી શરૂ કરવાની છે. હથિયારો, ભાલાઓ, તલવારો, પછી ગન ને તોપ ને જે લેવું, ફાઇટર જેટ્સ લેવા હોય એ લઈ લો, સબમરીન લેવું એ લઈ લો, જે તે રીતે માઇન્ડને સજાવવું પડે એ રીતે માઇન્ડ સજાવી લો. તમને એ માઇન્ડમાં સામે હોવું જોઈએ કે મારે બેસ્ટ, સારામાં સારા યોદ્ધાઓ, સારામાં સારા પ્રશ્નો, અઘરા પ્રશ્નો સામે લડવાનું છે. આને યુદ્ધની રણનીતિની તૈયારી કહેવાય. એને શેનો ડર? પછી ગમે એવું પેપર પૂછાય ને, એને અઘરામઘરું તૈયાર કરી નાખ્યું છે. અઘરામઘરી તો એને તૈયારી કરી નાખી છે. હવે સહેલામાં સહેલું પૂછાય તો એને તો કોઈ પ્રશ્ન જ નથી. તો હાવ પપલું લાગશે, તો બાકાજીકી બોલાવશે, ખાલી તલવારથી બધાને મારી નાખશે. સમજો છો તમે? પણ તમે તૈયારી ઓછી કરો છો ને, એનો ડર પરીક્ષા નામના અરીસામાં તમે તમારા મોઢામાં દેખાય છે. પરીક્ષા છે, અરીસો છે. આ ડર છે. તમે ખોટી જગ્યાએ એમ કહો છો મને પરીક્ષાનો ડર છે. શેનો પરીક્ષાનો ડર? પરીક્ષાનો ડર નામની ચીજ જ નથી આ દુનિયામાં.